વિદ્યાર્થી મિત્રો, શુભ પ્રભાત। આજે આપણે આ વિડીયોમાં ઉર્જાના જુદા જુદા સ્વરૂપોની વાત કરવી છે, બરાબર। તો આજનો ટોપિક શું છે તો કે ઉર્જાના જુદા જુદા સ્વરૂપ। એકદમ થિયરિકલ ટોપિક છે મિત્રો। કેટલા સ્વરૂપ છે ઉર્જાના એ સ્વરૂપનું તમને અહીંયા લખી દઉં છું। પહેલું એક ઉષ્મા ઉર્જા, બીજો પ્રકાર એક ઉષ્મા ઉર્જા, બીજો પ્રકાર રાસાયણિક ઉર્જા, ત્રીજો પ્રકાર છે મિત્રો વિદ્યુત ઉર્જા, ચોથો પ્રકાર છે મિત્રો દળ અને ઉર્જાની સમતુલ્યતા, દળ અને ઉર્જાની સમતુલ્યતા। પછી પાંચમો પ્રકાર છે મિત્રો ન્યુક્લિયર ઉર્જા, અને છઠ્ઠો પ્રકાર છે ઉર્જા સંરક્ષણનો સિદ્ધાંત। છઠ્ઠો પ્રકાર ઉર્જા સંરક્ષણનો સિદ્ધાંત। તો મિત્રો ઉર્જાના જુદા જુદા સ્વરૂપ એટલે આપણે આગળનો નેક્સ્ટ ટોપિક છે ઉર્જાના જુદા જુદા સ્વરૂપ। એમાં 6 ઉર્જાઓ છે: ઉષ્મા ઉર્જા, રાસાયણિક ઉર્જા, વિદ્યુત ઉર્જા, દળ અને ઉર્જાની સમતુલ્યતા, ન્યુક્લિયર ઉર્જા અને ઉર્જા સંરક્ષણનો સિદ્ધાંત। તો આ 6 વસ્તુ છે। 6 વસ્તુને મિત્રો આપણે એનિમેશનમાં જોવાની છે। એ થિયરિકલ છે, જેથી તમે એનિમેશનમાં જોશો એટલે તમને છે સરળતાથી ખબર પડશે। તો આ 6 વસ્તુ છે એ એનિમેશનમાં જોવાની છે। હવે મિત્રો એ એનિમેશન જોયા પછી આપણે પાવરનો ફરી પાછો અભ્યાસ કરવો છે। તો ફટાફટ આમનું એનિમેશન છે એ વિડીયોમાં જોઈ લો અને પછી લાસ્ટમાં પાછો આપણે પાવરનો અભ્યાસ કરીએ છીએ। ઓકે, ઉર્જાના જુદા જુદા સ્વરૂપો, ઉર્જા સંરક્ષણનો નિયમ, વેરિયસ ફોર્મ્સ ઓફ એનર્જી, ધ લો ઓફ કન્ઝર્વેશન ઓફ એનર્જી। અગાઉના વિભાગમાં આપણે યાંત્રિક ઉર્જા વિશે ચર્ચા કરી। આપણે જોયું કે તેને 2 સ્પષ્ટ વિભાગોમાં દર્શાવી શકાય છે, એક ગતિ આધારિત જેમ કે ગતિ ઉર્જા અને બીજી ગોઠવણી એટલે કે સ્થાન આધારિત જેમ કે સ્થિતિ ઉર્જા। ઉર્જા ઘણા બધા સ્વરૂપે મળે છે, જે એકમાંથી બીજા સ્વરૂપમાં કઈ કઈ રીતે રૂપાંતરિત થાય છે તેનો કદાચ આપણને ખ્યાલ એટલે કે અંદાજ પણ ન હોય। ઉષ્મા, હીટ, આપણે જોયું કે ઘર્ષણ બળ એ સંરક્ષી બળ નથી, આમ છતાં ઘર્ષણ બળ કાર્ય સાથે સંકળાયેલ છે। ખરબચડી સપાટીવાળા સમતલ પર V0 ઝડપથી સરકતો m દળનો બ્લોક x0 અંતર કાપીને સ્થિર થાય છે। ગતિક ઘર્ષણ બળ Fના કારણે x0 અંતર સુધીમાં થતું કાર્ય -F x0 છે। કાર્ય ઉર્જા પ્રમેય મુજબ mv02 F x0। જો આપણે યંત્રશાસ્ત્રના સંદર્ભમાં વિચારીએ તો કહી શકીએ કે બ્લોકની ગતિ ઉર્જા ઘર્ષણ બળના કારણે વેડફાઈ જાય છે। બ્લોક અને ટેબલનું અવલોકન કરીએ તો તેમના તાપમાનમાં થતો અલ્પ એટલે કે નજીવો વધારો જોવા મળે છે। ઘર્ષણ વડે થયેલું કાર્ય નકામું જતું નથી, પણ તે ઉષ્મા ઉર્જામાં ફેરવાય છે। તે બ્લોક અને ટેબલની આંતરિક ઉર્જામાં વધારો કરે છે। શિયાળામાં ગરમાવાનો અહેસાસ કરવા એટલે કે ગરમાવો મેળવવા આપણે આપણી બંને હથેળીઓ જોરથી ઘસીને ગરમી ઉત્પન્ન કરીએ છીએ। હવે પછી આપણે જોઈશું કે આંતરિક ઉર્જા અણુઓની અવિરત અને અનિયમિત ગતિ સાથે સંકળાયેલી છે। ઉષ્મા ઉર્જાના રૂપાંતરણનો ખ્યાલ એ પરથી આવે કે 1 kg પાણી 10 ડિગ્રી સેલ્સિયસ જેટલું ઠંડુ થાય ત્યારે તે 42000 જૂલ ઉર્જા મુક્ત કરે છે। રાસાયણિક ઉર્જા, કેમિકલ એનર્જી। માનવ જાતિની મોટામાં મોટી ટેકનિકલ ઉપલબ્ધિ એ હતી
કે આપણે અગ્નિને કેવી રીતે પ્રજ્વલિત કરી શકાય તેની શોધ કરી. આપણે ચકમકના બે પથ્થરોને એકબીજા સાથે ઘસીને એટલે કે યાંત્રિક ઉર્જા તેમાં ગરમી પેદા કરીને સૂકા પાંદડાના ઢગલાને સળગાવતા રાસાયણિક ઉર્જા શીખ્યા, જેથી સતત હૂંફ એટલે કે ગરમી મળી શકે. દિવાસળી જ્યારે વિશેષ રીતે તૈયાર કરેલ રાસાયણિક સપાટી પર ઘસવામાં આવે ત્યારે એક ચમકતી જ્વાળાના રૂપમાં સળગે છે. જ્યારે સળગાવેલી દિવાસળી ફટાકડાને લગાડવામાં આવે ત્યારે અવાજ અને પ્રકાશનું ભવ્ય પ્રદર્શન થાય છે. રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા અણુઓની જુદી જુદી બંધન ઉર્જાઓના કારણે રાસાયણિક ઉર્જા ઉત્પન્ન થાય છે. એક સ્થિર સંયોજનની ઉર્જા તેના મુક્ત ઘટકો કરતાં ઓછી હોય છે. રાસાયણિક પ્રક્રિયા મુખ્યત્વે પરમાણુઓની પુનઃગોઠવણી છે. જો પ્રક્રિયકોની કુલ ઉર્જા પ્રક્રિયાની ઉપજોની ઉર્જા કરતાં વધારે હોય તો ઉષ્મા મુક્ત થાય છે અને આ પ્રક્રિયા ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવાય છે. જો આનાથી વિપરીત થતું હોય, ઉષ્માનું શોષણ થતું હોય, તો પ્રક્રિયા ઉષ્માશોષક કહેવાય. કોલસો કાર્બનનો બનેલો હોય છે અને તેના 1 kg જેટલા દહનના પરિણામે 3 × 10⁷ જૂલ ઉર્જા મુક્ત થાય છે. રાસાયણિક ઉર્જા એવા બળો સાથે સંકળાયેલી છે કે જે પદાર્થોને સ્થિરતા પૂરી પાડે. આ બળો પરમાણુઓને અણુઓમાં, અણુઓને મિશ્ર અણુ એટલે કે બહુલક પોલિમેરિક ચેઇન, શૃંખલા એટલે કે શ્રેણી વગેરેમાં બાંધે છે. કોલસા, રાંધણ ગેસ, લાકડું અને પેટ્રોલિયમના દહનથી ઉત્પન્ન થતી રાસાયણિક ઉર્જા આપણા રોજિંદા જીવન એટલે કે અસ્તિત્વ માટે અનિવાર્ય છે. વિદ્યુત ઉર્જા, ઇલેક્ટ્રિકલ એનર્જી. વિદ્યુત પ્રવાહના વહનથી બલ્બ પ્રકાશે છે, પંખો ફરે છે અને ઘંટડી રણકે છે. વિદ્યુત ભારો અને પ્રવાહોના આકર્ષણ અને અપાકર્ષણનું સંચાલન કરતા નિયમો આપણે આગળ જતાં ભણીશું. વિદ્યુત પ્રવાહ સાથે ઉર્જા સંકળાયેલી છે. ભારતીય શહેરનો કોઈ એક પરિવાર સરેરાશ રીતે 1 સેકન્ડમાં આશરે 200 જૂલ જેટલી ઉર્જા વાપરે છે. દળ અને ઉર્જાની સમતુલ્યતા, ધ ઇક્વિવેલન્સ ઓફ માસ એન્ડ એનર્જી. 19મી સદીના અંત સુધી ભૌતિક વિજ્ઞાનીઓ એવું માનતા હતા કે દરેક ભૌતિક અને રાસાયણિક પ્રક્રિયામાં અલગ કરેલા તંત્રનું દ્રવ્યમાન સંરક્ષિત રહે છે. દ્રવ્ય પોતાની અવસ્થા બદલી શકે. દાખલા તરીકે હિમનદીનો બરફ ઓગળીને પાણીનો ધસમસતો પ્રવાહ બની શકે, પરંતુ દ્રવ્ય નથી તો ઉત્પન્ન કરી શકાતું કે નથી નષ્ટ કરી શકાતું. પરંતુ આઇન્સ્ટાઈને 1879 to 1955 દર્શાવ્યું કે દ્રવ્યમાન અને ઉર્જા સમતુલ્ય છે અને તેમને જોડતું સમીકરણ E = mc² છે, જ્યાં c શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ કે જે લગભગ 3 × 10⁸ મીટર/સેકન્ડ છે. આમ ફક્ત 1 કિલોગ્રામ પદાર્થ સાથે સંકળાયેલી ઉર્જા આશ્ચર્યજનક રીતે E = 1 × 3 × 10⁸² જૂલ = 9 × 10⁻16 જૂલ જેટલી હોય છે, જે એક વર્ષમાં 3000 મેગાવોટ પાવર ઉત્પન્ન કરતા બહુ મોટા પાવર સ્ટેશનના આઉટપુટ જેટલી છે. ન્યુક્લિયર ઉર્જા, ન્યુક્લિયર એનર્જી. માનવ નિર્મિત મહાવિનાશક શસ્ત્રો એટલે કે આયુધો જેવા કે વિખંડન એટલે કે ફિશન અને સંલયન એટલે કે ફ્યુઝન બોમ્બ એક પ્રકારે દળ અને ઉર્જાની સમતુલ્યતાના જ ઉદાહરણો છે. બીજી બાજુ જોઈએ તો જીવન બક્ષતી સૂર્યમાંથી ઉદ્ભવતી ઉર્જા પણ ઉપરના સમીકરણ પર આધારિત છે. અહીંયા અસલમાં હાઇડ્રોજનના 4 ન્યુક્લિયસ ફ્યુઝ એટલે કે એકબીજામાં ભળીને થઈને હિલિયમનું એક ન્યુક્લિયસ બનાવે છે, જેનું દળ આ ચારેય પ્રક્રિયકોના કુલ દળ કરતાં ઓછું હોય છે. દળનો આ તફાવત કે જેને દળ ક્ષતિ એટલે કે માસ ડિફેક્ટ Δm કહે છે, તે Δmc² જેટલી ઉર્જાનો સ્ત્રોત છે. ફિશનમાં યુરેનિયમ U-92-235 જેવા ભારે ન્યુક્લિયસ બે હલકા ન્યુક્લિયસમાં વહેંચાય છે. અહીં પણ
અંતિમ દ્રવ્યમાન પ્રારંભિક દ્રવ્યમાન કરતાં ઓછું હોય છે અને આ દ્રવ્યમાન તફાવત ઊર્જામાં રૂપાંતરિત થાય છે, જેનો ઉપયોગ તેને કોઈ રીતે બહાર લઈ વિદ્યુત ઊર્જા મેળવવા માટે કરી શકાય, જેમ કે ન્યુક્લિયર પાવર પ્લાન્ટ, કંટ્રોલ્ડ ન્યુક્લિયર ફિશનમાં અથવા ન્યુક્લિયર શસ્ત્રો બનાવવા માટે કરી શકાય. અનકન્ટ્રોલ્ડ ન્યુક્લિયર ફિશન. રાસાયણિક પ્રક્રિયામાં મુક્ત થતી ઊર્જા ડેલ્ટા ઇને પણ ચોક્કસ દ્રવ્યમાન તફાવત ડેલ્ટા એમ ડેલ્ટા ઈ અપોન c² સાથે સાંકળી શકાય. પરંતુ રાસાયણિક પ્રક્રિયા માટે આ દ્રવ્યમાન તફાવત ન્યુક્લિયર પ્રક્રિયા માટે મળતા મૂલ્ય કરતાં ઘણો નાનો એટલે કે ઓછો છે. કોષ્ટકમાં જુદી જુદી પરિસ્થિતિઓ અને ઘટનાઓ માટે કુલ ઊર્જાના મૂલ્યો દર્શાવ્યા છે. જુદી જુદી ઘટનાઓ સાથે સંકળાયેલી ઊર્જાના લગભગ મૂલ્યો. વર્ગીકરણ. ઊર્જા ઇન જૂલ્સ. બિગ બેંગ 10⁻68. આકાશગંગાએ તેના જીવનકાળ દરમિયાન ઉત્સર્જેલી રેડિયો ઊર્જા 10⁵55. આકાશગંગાની પરિભ્રમણ ઊર્જા 10⁵52. સુપરનોવા એટલે કે અતિ વિરાટ તારાના ધડાકા દરમિયાન મુક્ત થતી ઊર્જા 10⁴44. સમુદ્રના હાઇડ્રોજનનું ફ્યુઝન 10�34. પૃથ્વીની પરિભ્રમણ ઊર્જા 10�29. સૂર્ય પરથી પૃથ્વી પર આપાત થતી વાર્ષિક ઊર્જા 5 × 10⁻24. પૃથ્વીની સપાટી પાસે વેડફાતી વાર્ષિક પવન ઊર્જા 10⁻22. સમગ્ર વિશ્વમાં માનવ દ્વારા ઉપયોગમાં લેવાતી વાર્ષિક ઊર્જા 3 × 10⁻20. સમુદ્રના મોજાઓમાં રહેલી એટલે કે વેડફાતી વાર્ષિક ઊર્જા 10⁻20. 15 મેગાટનના ફ્યુઝન બોમ્બમાંથી મુક્ત થતી ઊર્જા 10⁻17. વિદ્યુત ઊર્જા ઉત્પન્ન કરતા મોટા પ્લાન્ટ વડે મળતી વાર્ષિક ઊર્જા 10⁻16. વાવાઝોડું 10⁻15. 1000 kg કોલસાના દહન દરમિયાન મુક્ત થતી ઊર્જા 3 × 10⁻10. એક મોટા જેટ વિમાનની ગતિ ઊર્જા 10⁻9. 1 લિટર પેટ્રોલના દહન દરમિયાન મુક્ત થતી ઊર્જા 3 × 10⁻7. પુખ્ત વયના માણસનો દરરોજનો ખોરાક 10⁻7. માનવ હૃદયે એક ધબકારા દરમિયાન કરેલ કાર્ય 0.5. આ કાગળને ફેરવવા માટે 10⁻³ ફ્લી હોપ એટલે કે ચાંચડ જંતુનો કૂદકો 10⁻7. એક ન્યુટ્રોનમાંથી નીકળતી ઊર્જા 10⁻10. ન્યુક્લિયસમાં રહેલા પ્રોટોનની લાક્ષણિક ઊર્જા 10⁻13. પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની લાક્ષણિક ઊર્જા 10⁻18. ડીએનએના એક બંધને તોડવા માટે જરૂરી ઊર્જા 10⁻20. ઊર્જા સંરક્ષણનો સિદ્ધાંત. ધ પ્રિન્સિપલ ઓફ કન્ઝર્વેશન ઓફ એનર્જી. આપણે જોયું કે જો તંત્ર પર કાર્ય કરતા બળો સંરક્ષી હોય તો તેની કુલ યાંત્રિક ઊર્જાનું સંરક્ષણ થાય છે. જો કેટલાક અસંરક્ષી બળો પણ લાગતા હોય તો યાંત્રિક ઊર્જાનો અમુક ભાગ એટલે કે હિસ્સો બીજા પ્રકારમાં રૂપાંતર પામે છે, જેમ કે ઉષ્મા, પ્રકાશ અને અવાજ. આમ છતાં બધા પ્રકારની ઊર્જાઓને ધ્યાનમાં લઈએ તો અલગ કરેલા તંત્રની કુલ ઊર્જા બદલાતી નથી. ઊર્જાનું એક પ્રકારમાંથી બીજા પ્રકારમાં રૂપાંતરણ થાય છે, પણ અલગ કરેલા તંત્રની કુલ ઊર્જા અચળ રહે છે. ક્યારેય ઊર્જા ઉત્પન્ન કરી શકાતી નથી કે નથી તેનો નાશ કરી શકાતો. સમગ્ર વિશ્વને અલગ કરેલું તંત્ર ગણી શકાય અને તેથી સમગ્ર વિશ્વની કુલ ઊર્જા અચળ છે. જો વિશ્વના કોઈ ભાગમાં ઊર્જાનો વ્યય થાય તો બીજા ભાગને તેટલી જ ઊર્જા મળવી જોઈએ. ઊર્જા સંરક્ષણનો સિદ્ધાંત સાબિત કરી શકાતો નથી. આમ છતાં આ સિદ્ધાંતનું ખંડન થતું હોય તેવું પણ જાણવામાં આવ્યું નથી. ઊર્જા સંરક્ષણ અને જુદા જુદા પ્રકારમાં તેના રૂપાંતરણનો સિદ્ધાંત ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન અને જીવવિજ્ઞાનના જુદા જુદા વિભાગોને એકબીજા સાથે સાંકળે છે. તે આપણી વૈજ્ઞાનિક ધારણાઓને સંગઠિત રીતે ટકાવી રાખવા માટે મહત્ત્વ ધરાવે છે. ઇજનેરીની દ્રષ્ટિએ વિદ્યુતીય સંચાર અને યાંત્રિક સાધનો કેટલાક પ્રકારની ઊર્જાના રૂપાંતરણ પર આધાર રાખે છે.
ઓકે મિત્રો, તો પાવર ની વાત કરવી, પાવર એટલે શક્તિ, બરાબર. પણ આપણે પ્રસ્તાવનામાં વાત કરી હતી, પાવર એટલે એમ નહીં કે આપણે આપણા પપ્પાની સામે બોલી જઈએ અને બાજુવાળાને કંઈક તારો તો એટલો તો શું પાવર કે તું તારા પપ્પાની સામે બોલે છે, એ પાવરની વાત નથી થતી મિત્રો, બરાબર. અહીંયા ફિઝિક્સના પાવરની વાત થાય છે. ફિઝિક્સનો પાવર એટલે મિત્રો પાવરને બીજું નામ કાર્ય ત્વરા કહે છે. તો અહીંયા જે મુદ્દા લખું છું, પાવરને કાર્ય ત્વરા પણ કહે છે. ઓકે, હવે મિત્રો આપણે પાવરની બે વ્યાખ્યાઓ છે. તો વ્યાખ્યા લખું છું, એકમ સમયમાં કરેલા કાર્યને પાવર કહે છે. હવે મિત્રો પાવરને P સંજ્ઞા વડે દર્શાવાય. ઓકે, તો એકમ સમયમાં કરેલું કાર્ય, એકમ શબ્દ આવે એટલે મિત્રો યાદ રાખો, તો હું અહીંયાનું સૂત્ર લખું છું. એકમ શબ્દ આવે એટલે યાદ રાખવાનું કે એ વસ્તુ ક્યાં હોય, છેદમાં હોય. એટલે એકમ સમયમાં એટલે T છેદમાં કરેલા કાર્યને એટલે W શું કહે છે, પાવર કહે છે. હજી એક પાવરની વ્યાખ્યા છે મિત્રો, આ અહીંયા લખું છું, બરાબર. આ વ્યાખ્યા, હજી એક વ્યાખ્યા છે. શું છે? તો બીજી વ્યાખ્યા, કાર્ય કરવાના સમય દરને મિત્રો પાવર કહે છે. તો શું છે? કાર્ય કરવાના સમય દરને કાર્ય કરવાના સમય દરને પાવર કહે છે. આ બીજી વ્યાખ્યા છે. ઓકે મિત્રો, મારે હવે આ પાવરનું સૂત્ર મેળવવું, હવે મારે સરેરાશ પાવરનું સૂત્ર મેળવવું છે, પછી મારે તત્ક્ષણિક પાવરનું સૂત્ર મેળવવું છે. ઓકે, તો ડેલ્ટા ટી સમયમાં અહીંયા લખું આગળનો મુદ્દો, ડેલ્ટા ટી સમયગાળામાં થતું કાર્ય ડેલ ડબલ્યુ, ડેલ ટી સમયગાળામાં થતું કાર્ય ડેલ ડબલ્યુ છે. તો ડેલ ટી સમયગાળામાં સરેરાશ પાવર, એટલે સરેરાશ પાવરનું સૂત્ર મિત્રો P = ડેલ W ના છેદમાં ડેલ T. હવે મારે T સમયે તત્ક્ષણિક અથવા તો તાત્કાલિક પાવર મેળવવો હોય તો P = dW ના છેદમાં dt. ઓકે મિત્રો, તો આ મને તત્કાલિક પાવર, હજી મારે તત્કાલિક પાવરનું સૂત્ર છે આગળ વાત કરવી છે. તો તત્કાલિક પાવરના સૂત્રની આગળ વાત કરીએ. જો અચળ બળ F વડે પદાર્થનું સ્થાનાંતર, એ લખું, જો અચળ બળ F વડે પદાર્થનું સ્થાનાંતર dr થતું હોય તો કાર્ય, એટલે W બરાબર F ડોટ dr થાય, બરાબર. આ કાર્યને મિત્રો અહીંયા મૂકું આ W માં,
તો આમ થશે ને P બરાબર d ના છેદમાં dt f ડોટ dr. ઓકે, તો f છે એ શું છે તો કે અચળ છે. f અચળ છે એટલે શું વધે તો કે dr. બરાબર. તો હવે છે આપણે મિત્રો એની વાત કરીએ તો f અચળ છે એટલે dr વધે, તો dr વધે છે એટલે આપણે આવું લખશું ને P equal to f સદિશ dr સદિશ ના છેદમાં dt. હવે dr સદિશ ના છેદમાં dt એટલે આપણે આવું ભણી ગયા મિત્રો, dr ના છેદમાં dt equal to v વેગ. બરાબર. તો અહીંયા આપણે શું મળે તો કે P બરાબર f ડોટ v. તો મને તત્કાલિક પાવર છે એ પાવર નું શું મળે છે મિત્રો સૂત્ર મળે છે. ઓકે, હવે જે આપણે આગળ વાત કરીએ તો આગળ મારે શેની વાત કરવી છે તો આગળ આપણે વાત કરીએ કે પાવર અદિશ રાશિ છે મિત્રો. શું છે? પાવર અદિશ રાશિ છે. પારિમાણિક સૂત્ર m1 l2 t-3 છે. એકમ જૂલ પ્રતિ સેકન્ડ અથવા તો વરાળ યંત્રના શોધક જેમ્સ વોટની યાદમાં મિત્રો વોટ W અથવા તો વોટ કહેવાય રાખવામાં આવ્યો છે. પાવરના મિત્રો ઘણા બધા મોટા એકમો છે. એ એકમોનો આપણે અભ્યાસ કરવો છે તો એ એકમોનો અભ્યાસ કરતા પહેલા આપણે છે આમનો એક એસએસ લઈ લો. બરાબર. પાવરની વ્યાખ્યા બે પાવરને શું કહેવાય? સરેરાશ પાવર, તત્કાલીન પાવર. આ પાવરનું સૂત્ર મળ્યું, પાવર અદિશ રાશિ છે એમનું પારિમાણિક સૂત્ર મળ્યું અને એના એકમ. હવે એના મિત્રો આ વ્યવહારિક એકમો છે. હવે ઘણા એના મોટા એકમો છે, કિલો વોટ. બરાબર. અહીંયા એક લખી નાખજો કે 1 વોટ બરાબર 1 જૂલ પ્રતિ સેકન્ડ થાય. બરાબર. જૂલ પ્રતિ સેકન્ડ એ છે. બીજો એકમ કયો છે? વોટ છે. જેમ્સ વરાળ યંત્રના શોધક જેમ્સ વોટની યાદમાં મિત્રો વોટ એકમ રાખવામાં. તો 1 વોટ બરાબર 1 જૂલ પ્રતિ સેકન્ડ થાય. ઓકે, આ જૂલ છે, આ શું છે? સેકન્ડ. એટલે જૂલ પ્રતિ સેકન્ડ થાય. ઓકે, તો હવે છે આપણે એમના મોટા એકમો. તો મિત્રો આ વસ્તુ સાફ કરો તો એક એસએસ છે એ લઈ લો. ઓકે, તો હવે છે આપણે અહીંયા એમના મોટા એકમો છે, મોટા એકમોની વાત કરીએ. તો વ્યવહારમાં ઘણા મોટા એકમો છે. તો કેવા કેવા એકમો છે મિત્રો? તો કે 1 કિલોવોટ, 1 મેગાવોટ, 1 હોર્સ પાવર એટલે HP. બરાબર. HP એટલે 1 કિલો વોટ એટલે આમ થાય 1 કિલો વોટ ઇક્વલ ટુ શું થાય તો કે 1 કિલો વોટ ઇક્વલ ટુ 10�3 વોટ થાય અથવા તો જૂલ પ્રતિ સેકન્ડ થાય. ઓકે, અથવા તો જૂલ પ્રતિ સેકન્ડ થાય. 1 મેગાવોટ એને મિત્રો 1 MW માં દર્શાવાય. m એટલે મેગાવોટ. બરાબર. મેગા એટલે 10⁶ વોટ થાય. 1 કિલોવોટ એટલે કે 1 kW, 1 મેગાવોટ એટલે 1 MW, કિલો એટલે 10�3 વોટ, મેગા એટલે 10⁶ વોટ. હવે એક હોર્સ પાવર નો અભ્યાસ કરવો છે. ઓકે, તો એક હોર્સ પાવર એટલે મિત્રો HP એટલે 1 HP ઇક્વલ ટુ 746 જૂલ થાય. કેટલું થાય? 747 જૂલ થાય. તો મિત્રો આપણે 1 કિલો વોટ હવર્સ ની વાત કરવી છે. બરાબર. 1 કિલો વોટ હવર્સ જેને મિત્રો આપણે યુનિટ કહીએ છીએ.
યુનિટ આપણે ઘરે કહીએ ને કે આપણા મીટરમાં કેટલા યુનિટ પાવર વપરાણો છે, બરાબર. આપણે લાઇટ બિલ આવે તો એમાં યુનિટમાં લખેલો આવે છે. એમાં લખેલો આવે યુનિટમાં. જો મિત્રો આપણે પાવર એક યુનિટ બિલમાં એવું નથી આવતું તમારે છે ભાઈ એટલા જૂલ પ્રતિ સેકન્ડ પાવર આવેલો છે, અથવા તો એટલા વોટ વપરાણો છે, અથવા તો એટલા મેગાવોટ, અથવા તો એટલા કિલોવોટ. આપણે લાઇટ બિલમાં શેમાં આવે છે? યુનિટમાં આવે છે કે તમારું એટલા યુનિટ વપરાણું છે, એટલે એક યુનિટના ધારો કે 8 રૂપિયા છે અને તમારો 20 યુનિટ વપરાણું છે, એટલે 8 દૂન 16 160 રૂપિયા તમારું લાઇટ બિલ આવ્યું એવું આપણને કહે છે લોકો, બરાબર. તો આપણે યુનિટમાં કઈ રીતે લખાય? તો 1 કિલોવોટ હવર્સ ને મિત્રો શું કહેવાય? 1 યુનિટ કહેવાય. તો એ 1 યુનિટની વ્યાખ્યા આપણે પહેલા લખી લઈએ, પછી સમજીએ. 1 કિલોવોટ જેટલા 1 કિલો વોટ 1 કિલોવોટ અવર જેટલા 1 કિલોવોટ જેટલા અચળ 1 કિલોવોટ જેટલા અચળ દરે 1 કલાકમાં અચળ દરે 1 કલાકમાં ખર્ચાતો પાવર 1 કલાકમાં થયેલા કાર્યને 1 યુનિટ કાર્યને યુનિટ કહે છે, બરાબર. યુનિટ ને બીજું નામ શું અપાય? તો કે 1 કિલોવોટ અવર્સ. જો અહીં સમજાવું છું. 1 કિલોવોટ જેટલા અચળ દરે 1 કલાકમાં, કલાક એટલે હવર્સમાં થયેલા કાર્યને મિત્રો શું કહે છે? યુનિટ કહે છે. તો જો અહીંયા 1 કિલોવોટ હવર્સ ને મિત્રો મારે જૂલમાં ફેરવવો છે. શેમાં ફેરવવો છે? જૂલમાં. તો જૂલમાં ફેરવવા માટે હું શું કરીશ? અહીંયા આમ કરીશ ને, 1 કિલો એટલે કેટલું થયું? તો કે 10⁻³ વોટ થયું. ગુણ્યા હવર્સ એટલે કેટલી? તો કે હવર્સમાં 3600 સેકન્ડ આવે. 3600 સેકન્ડ. ઓકે. તો અહીંયા છે આપણને શું મળે છે? તો કે 10⁻³ ગુણ્યા 3600 વોટ ગુણ્યા સેકન્ડ. હવે જો અહીંયા મિત્રો આપણે આવું ભણ્યા. ક્યાં ગયો આ એકમ? હા, કે જૂલ પ્રતિ સેકન્ડ બરાબર શું થાય? તો કે વોટ થાય. હવે આ સેકન્ડ આ બાજુ આવે એટલે ગુણાકારમાં થાય, એટલે વોટ ડોટ સેકન્ડ, બરાબર. આ બાજુ ભાગાકારમાં છે, આ બાજુ આવે એટલે ગુણાકારમાં. તો વોટ ડોટ સેકન્ડ એટલે શું થાય? તો કે જૂલ થઈ જાય. તો અહીંયા આપણે કયો એકમ આવશે? જૂલ. અહીંયા 10⁻³ ઘાત છે, અહીં 2 ઘાત એટલે 10⁵ 5 ને 1 પોઈન્ટ અહીંયા એટલે 3.6 ગુણ્યા 10⁶ ઘાત જૂલ થાય. એટલે 1 કિલોવોટ હવર્સ એટલે 3.6 ગુણ્યા 10⁶ ઘાત જૂલ થાય, અને 1 યુનિટ કહેવાય. અને યુનિટ છે એ યુનિટ મિત્રો પાવરનો એકમ નથી, બરાબર. અરે સોરી, યુનિટ કહેવાય. અને 1 કિલોવોટ હવર્સ છે એ 1 કિલોવોટ હવર્સ પાવરનો એકમ નથી. શેનો એકમ છે? ઉર્જાનો એકમ છે. શેનો છે મિત્રો? ઉર્જાનો. ફરીથી સમજાવું છું. આ એકમો છે એના, બરાબર. આ 1 જૂલ છે પ્રતિ સેકન્ડ બરાબર 1 વોટ થાય. તો 1 જૂલ બરાબર શું થાય? તો કે વોટ ગુણ્યા સેકન્ડ થાય. ઓકે. તો એને અહીં આપણે જૂલમાં ફેરવા. 10⁻³ ઘાત કિલોવોટ, બરાબર. એટલે કિલો એટલે 10⁻³ વોટ, અને હવર્સ ને સેકન્ડમાં ફેરવી એટલે 3600, બરાબર. એટલે વોટ સેકન્ડ થયું. આનું 3.6 ગુણ્યા 10⁶ ઘાત કરી વોટ સેકન્ડ એટલે જૂલ થાય. ઓકે. એટલે 1 યુનિટ એટલે શું? તો કે 1 કિલોવોટ જેટલા અચળ દરે 1 કલાકમાં થયેલા કાર્યને યુનિટ કહે છે. અને કિલોવોટ હવર્સ, બરાબર. 1 કિલોવોટ હવર્સ છે એને મિત્રો આપણે શેમાં કહેવાય? તો કે આને છે યુનિટ કહેવાય. ઓકે. આની વાત કરું છું મિત્રો. આને યુનિટ કહેવાય, બરાબર. 3.6 ગુણ્યા 10⁶ ઘાત જૂલ એને 1 યુનિટ કહેવાય. એટલે 1 કિલોવોટ જેટલા અચળ દરે 1 કલાકમાં થયેલા કાર્યને યુનિટ કહેવાય. ઓકે. તો 1 કિલોવોટ હવર્સ ને આપણે શેમાં ફેરવું? જૂલમાં ફેરવું. અને એ જે જૂલનું મૂલ્ય મળે છે એને આપણે શું કહીએ છીએ? યુનિટ કહીએ છીએ. અને 1 કિલોવોટ હવર્સ છે એ મિત્રો પાવરનો એકમ નથી. શેનો છે? ઉર્જાનો છે. ઓકે. એટલે યુનિટની વ્યાખ્યા યાદ રાખજો. 1 કિલોવોટ હવર્સ યાદ રાખજો, બરાબર. અને એ 1 કિલોવોટ હવર્સ નું મૂલ્ય જૂલમાં ફેરવીએ અને આપણે શું કહીએ છીએ? યુનિટ કહીએ છીએ. ઓકે. તો આજનો વિડિયો મિત્રો અહીંયા સુધી આપણે રાખીએ છીએ. આગળ પ્રકારો જોયા, એનું એનિમેશન જોયું, અને પાવર સરળતાથી અભ્યાસ કરે અને યાદ રાખવાનું છે. જય હિન્દ, જય ભારત. પદાર્થ પર કાર્ય થયું એ કરતાં કેટલા દરથી આ કાર્ય થયું તે જાણવું ક્યારેક રસપ્રદ બની રહે છે. માણસ ફક્ત 4 માળ ચડી શકે તે નહીં,
પરંતુ ઝડપથી ચડી જાય તે ચુસ્ત શરીરવાળો છે તેમ આપણે કહીએ છીએ. કાર્ય કરવાના કે ઉર્જાના રૂપાંતરણના સમય દરને પાવર એટલે કે કાર્યત્વરા તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. કાર્ય W અને તે માટે લીધેલ કુલ સમય Tના ગુણોત્તરને તે બળનો સરેરાશ પાવર કહે છે. P એવરેજ ઇઝ ઇક્વલ ટુ W/T. સમય અંતરાલ શૂન્યની નજીક પહોંચે તે લક્ષમાં સરેરાશ પાવરનું મૂલ્ય તાત્ક્ષણિક પાવર એટલે કે ઇન્સ્ટન્ટેનિયસ પાવર તરીકે વ્યાખ્યાયિત થાય છે. P ઇઝ ઇક્વલ ટુ dW/dt. બળ F વડે સ્થાનાંતર dr માટે થયેલ કાર્ય dWનું મૂલ્ય dW ઇઝ ઇક્વલ ટુ F.dr. બીજી રીતે તાત્ક્ષણિક પાવર દર્શાવીએ તો P ઇઝ ઇક્વલ ટુ F.dr/dt ઇઝ ઇક્વલ ટુ F.v, જ્યાં v એ બળ F દરમિયાનનો તાત્ક્ષણિક વેગ છે. કાર્ય અને ઉર્જાની જેમ પાવર પણ અદિશ રાશિ છે. તેના પરિમાણ mL²T⁻³ છે. SI પદ્ધતિમાં તેનો એકમ વોટ એટલે કે W છે. 1 વોટ એટલે 1 જૂલ પર સેકન્ડ. પાવરનો એકમ જેમ્સ વોટના નામ પરથી પાડવામાં આવ્યો છે, જે 18મી સદીમાં વરાળ યંત્રના શોધકોમાંનો એક છે. પાવરનો એક બીજો એકમ છે હોર્સ પાવર એટલે કે HP. 1 HP ઇઝ ઇક્વલ ટુ 746 વોટ. આ એકમનો ઉપયોગ હજી પણ વાહનો, મોટર બાઇક વગેરેની ક્ષમતા દર્શાવવા માટે થાય છે. જ્યારે આપણે વિદ્યુત ઉપકરણો જેમ કે બલ્બ, હીટર અને રેફ્રિજરેટર ખરીદીએ ત્યારે આપણે વોટ શબ્દ સાંભળીએ છીએ. 100 વોટનો એક બલ્બ 10 કલાક માટે ચાલુ રહે તો તે 1 કિલોવોટ આર જેટલી ઉર્જા વાપરે છે. 100 વોટ ઇન્ટુ 10 hour ઇઝ ઇક્વલ ટુ 1000 વોટ આર ઇઝ ઇક્વલ ટુ 1 કિલોવોટ આર ઇઝ ઇક્વલ ટુ 10³ વોટ ઇન્ટુ 3600 સેકન્ડ ઇઝ ઇક્વલ ટુ 3.6 ઇન્ટુ 10⁶ જૂલ. આપણા વીજળી બિલો ઉર્જાના વપરાશને kWhના એકમમાં દર્શાવે છે. નોંધો કે kWh એ ઉર્જાનો એકમ છે, નહીં કે પાવરનો.